अस्सलामुअलैकुम। આજે આપણે ધોરણ 7 માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 11 વાતાવરણની સજીવો પર અસર વિશે જોઈશું। આના આગળના પાઠમાં પહેલાં આપણે એક પાઠ જોઈ ગયા કે પર્યાવરણના ઘટકો અને તેના આંતર સંબંધો। તો તેમાં આપણે જોયું મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। તો તે જ રીતે આજે આપણે 11મો પાઠ વાતાવરણની સજીવો પર અસર જોઈશું। તેમાં પણ આપણે વાતાવરણના વાયુઓ અને તે સજીવો પર કઈ રીતે અસર થાય છે અને તેનાથી આપણા જીવન સાથે તે કેવો સંબંધ ધરાવે છે તેના વિશે આપણે કેટલીક અગત્યની માહિતી જોઈશું। તો ચાલો જોઈએ પહેલે વાતાવરણનું નિર્માણ। તમારી સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે કે પ્રકરણનું નામ લખેલું છે વાતાવરણની સજીવો પર અસર અને તેના પછી વાતાવરણનું નિર્માણ। જ્યાં જ્યાં તમને અંડરલાઇન કરવાનું કહો ત્યાં તમારે લોકોએ અંડરલાઇન કરવાની છે અને અંડરલાઇન કરેલા મુદ્દાઓ તમારે તમારા સ્વાધ્યાયની નોટમાં પાઠના સ્વાધ્યાય લખતા પહેલાં તમારે લખવાના રહેશે અને આ મુદ્દાઓ લખ્યા પછી જ તમારે સ્વાધ્યાય લખવાનું રહેશે। તો ચાલો જોઈએ વાતાવરણનું નિર્માણ પાઠ 11। વાતાવરણનું નિર્માણ। પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે। જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગ્નિગોળા રૂપમાં હતી। આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો। ઠંડો પડતા તેમાં રહેલા તત્વો પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામવા લાગ્યા। જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ। અંડરલાઇન કરજો બધા કે જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ। જે રીતે મેં ટીક કર્યું છે તે રીતે તમે ટીક કરી શકો છો અથવા તમે નીચેથી લઈને છેક સુધી આખી લાઈન લઈ શકો છો। તમને એક એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે કે મૃદાવરણ તરીકે આપણે કોને ઓળખીએ છીએ તો કે જે તત્વનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ કહીએ છીએ। અથવા તમને એમ પણ પૂછે કે જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તે કયા સ્વરૂપમાં હતી તો તે અગ્નિ સ્વરૂપમાં હતી। ત્યાં પણ અંડરલાઇન કરજો બધા કે જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તે કેવી સ્વરૂપ ધરાવતી હતી અથવા કયા રૂપમાં હતી તો કયા રૂપમાં હતી અગ્નિ રૂપમાં। ચલો હવે આપણે આગળ જોઈએ। પ્રવાહી તત્વો જલાવરણ તરીકે ઓળખાયા અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તે વાતાવરણ તરીકે ઓળખાયા। જે પ્રવાહી તત્વો હોય જે રીતે પાણી, તેલ, સાદી ભાષામાં આપણે કહીએ કે એવા તત્વો કે જે આપણે હાથમાં સમાઈ શકતા ન હોય કે જેનો આપણે હાથ વડે સંગ્રહ કરી ન શકતા હોય તેને આપણે પ્રવાહી તત્વો તરીકે ઓળખીએ છીએ। તે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ। તો આપણે કયા 3 તત્વો જોઈશું વાતાવરણ અને તેની સાથે સાથે વાતાવરણના અંદર આપણે જલાવરણ આ 2 વસ્તુ આજે આપણે જોવાના છીએ। તો ચલો આપણે હવે નીચે જોઈએ વાતાવરણ। અંડરલાઇન કરજો બધા। પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે। વાતાવરણ એટલે શું તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછાય તો તમે 10મા ચેપ્ટરમાં બી શીખી ગયા અને આપણે 11મા ચેપ્ટરમાં આપણે ફરી એક વખત જોઈએ છીએ કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ તરીકે ઓળખાય છે। પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે। એની ઉપરની સીમા કેટલી ઊંચાઈ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે। તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી પૃથ્વી સપાટીથી તે કેટલાક કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે તેની ઉપરની સીમા કેટલી ઊંચાઈ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે। તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલ છે ત્યાં વાતાવરણ પૂરું થયેલ માનવામાં આવે છે। અંડરલાઇન કરજો। પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે। શું સમાયેલું છે? હવા। કેટલા કિલોમીટર સુધી? તો 32 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણના પડમાં 99% જેટલી હવા સમાયેલી છે। પૃથ્વીની સપાટી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે। અંડરલાઇન કરજો। પૃથ્વીની સપાટી જેમ જેમ ઊંચી જાય તેમ તેમ હવા પાતળી થાય છે। તમને એક એક વાક્યમાં પણ પૂછાશે કે પૃથ્વીની સપાટી જેમ જેમ ઊંચે જાય તેમ શું થતું જાય છે તો કે હવા પાતળી થતી જાય છે।
ચલો તો હવે આપણે આગળ જોઈએ વાતાવરણના વાયુઓ. તો ચલો આપણે જોઈએ વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ કેટલા ટકા છે તેના વિશે આજે આપણે જોઈએ. વાતાવરણ વિના પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે. વાતાવરણ વાયુ, પ્રવાહી અને ધન તત્વોનું બનેલું છે. અંડરલાઇન કરજો. વાતાવરણ વાયુ, પ્રવાહી અને ધન તત્વોનું બનેલું છે. તેમાં રહેલો ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓના જીવસૃષ્ટિ માટે અગત્યના છે. જો ઓક્સિજન અને નાઇટ્રોજન એ બંને સજીવો માટે ખૂબ જ જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે. પછી તે આપણે મનુષ્ય હોય કે પછી વૃક્ષ હોય કે જીવજંતુ હોય કે પ્રાણી હોય કે પશુ હોય, બધા માટે ઓક્સિજન અને નાઇટ્રોજન ખૂબ જ મહત્ત્વના છે. અંડરલાઇન કરજો. તેમાં રહેલું ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ જીવસૃષ્ટિ માટે અગત્યના છે. વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે. પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો, જીવજંતુઓ વગેરે છે. વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. જો વાતાવરણ ન હોય તો સજીવ સૃષ્ટિ અસ્તિત્વ પામે ના પામે. કેમ કે વાતાવરણમાં કેટલાક એવા વાયુઓ છે જેને આપણે જોઈ નથી શકતા, પરંતુ તે આપણને ખૂબ જ મદદરૂપ છે. તમારી સ્ક્રીન ઉપર તમને એક કોઠો દેખાય છે જેના અંદર નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓનું પ્રમાણ આપેલું છે કે કયા વાયુનું કેટલું પ્રમાણ છે. તો જો નાઇટ્રોજન 78.3%, તમારે યાદ રાખવાનું છે અને તમારે મુદ્દાઓમાં એક વખત લખવાનું છે. ઓક્સિજન તો 20.99%, આર્ગોન 0.94%, કાર્બન ડાયોક્સાઇડ 0.3% અને અન્ય વાયુઓમાં આપણે ઓઝોન, મિથેન વગેરે વાયુનો સમાવેશ કરી શકીએ છીએ. તો આપણા વાતાવરણના વાયુઓ છે જે આપણને જીવવા માટે સજીવ સૃષ્ટિ પર આપણને વાતાવરણમાં આપણે જે રીતે જીવન જીવીએ છીએ તેમાં આપણને મદદરૂપ થાય છે. ચલો તો આપણે આગળ જોઈએ. વાતાવરણમાં રહેલા વાયુઓના પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવેલ છે, જે આપણે જોઈ લીધું છે. વાતાવરણમાં રહેલા વાયુનું પ્રમાણ બાજુના કોષ્ટકમાં દર્શાવેલ છે. નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે. અંડરલાઇન કરજો. નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધી જોવા મળે છે. જ્યારે ઓક્સિજન 110 કિલોમીટર સુધી અને કાર્બન ડાયોક્સાઇડ 20 કિલોમીટર સુધી જોવા મળે છે. 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનું પ્રમાણ વધુ હોય છે. તો જેમ વાતાવરણની સપાટી જેમ ઊંચે જાય છે તેમ બધા વાયુઓનું પ્રમાણ આપણને જોઈ શકીએ છીએ. આપણે જોઈ નથી શકતા કેમ કે આ વાયુ એવા છે કે આપણે ખાલી તેને મહેસૂસ કરી શકીએ છીએ, આપણે તેમને જોઈ શકતા નથી. જે રીતે હવા આપણે જોઈ નથી શકતા પરંતુ આપણે તેને મહેસૂસ કરી શકીએ છીએ. તે જ રીતે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ આપણે ખાલી આપણા રોજબરોજના જીવનમાં તેમને આપણે મહેસૂસ કરી શકીએ છીએ પરંતુ તેને જોઈ શકતા નથી, તેને હાથ લગાવી શકતા નથી. તો તે જ રીતે હવે આપણે આપણો ત્રીજો મુદ્દો જોઈશું, વાતાવરણની સંરચના. ચલો તો જોઈએ. વાતાવરણની પૃથ્વીની સપાટીએ ઊંચે તરફ જતાં તાપમાન અને વાયુઓના સંરચનામાં થતા ફેરફારને આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. આ ફેરફારને આધારે તેના પેટા આવરણો પાડવામાં આવેલા છે. જો વાતાવરણની જે સ્તર રચના છે, અથવા આપણે એમ પણ કહી શકીએ છીએ વાતાવરણની રચના, તો તેને 4 આવરણમાં વહેંચવામાં આવ્યા છે. કયા 4 આવરણ? તો જો ક્ષોભ આવરણ. કયા 4 આવરણ છે તમને દેખાય છે? મેં અંડરલાઇન કરેલી છે. 1 નંબર ક્ષોભ આવરણ, 2 નંબર સમતાપ આવરણ, 3 નંબર મધ્ય આવરણ અને 4 નંબર ઉષ્મા આવરણ. તો હવે આપણે આ 4 આવરણો વિશે માહિતી મેળવીશું કે વાતાવરણની જે રચના થાય છે, વાતાવરણના સ્તરની જે રચના થાય છે તેમાં કેટલા પેટા વિભાગ પાડવામાં આવે છે. તો કે 4 પેટા વિભાગ. તો કે કયા 4 પેટા વિભાગ? તો નંબર 1 ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ. તો ચાલો આપણે જોઈએ. તો ચાલો નંબર 1 ક્ષોભ આવરણ. તો પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. જો આપણે જોયું કે વાતાવરણ એટલે શું, તો પૃથ્વીથી વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. વાતાવરણ કેટલા વિભાગમાં વિભાજિત થઈ ગયું? 4 વિભાગમાં. કયા 4 વિભાગ? તે આપણે આગળ જોઈ ગયા. તો તેમાંથી આપણે આપણા પ્રથમ વિભાગ વિશે જોઈએ છીએ કે ક્ષોભ આવરણ એટલે શું. તો તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછે કે ક્ષોભ આવરણ એટલે શું, તો પૃથ્વીથી
વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. બરાબર, અંડરલાઇન કરજો બધા. વિશ્વવૃત્ત ઉપર તે આશરે 16 કિલોમીટર સુધી સમિશ્રોત્ર કટિબંધ પ્રદેશોમાં, જો વિશ્વવૃત્ત ઉપર તે કેટલા કિલોમીટર સુધી હોય છે? 16 કિલોમીટર સુધી. તમને ધોરણ 6માં શીખવી ગઈ છું કે વિશ્વવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત શું છે અને તે કેવી રીતે થાય છે. મેં તમને પૃથ્વીનો ગોળો દોરીને બતાવ્યો હતો કે પૃથ્વીના સેન્ટરમાં જે હોય તે વિશ્વવૃત્ત છે, તેની મધ્ય 90 સેલ્સિયસ ઉપર હોય તે વિશ્વવૃત્ત, તે કર્કવૃત્ત, અને આ બાજુ 90 સેલ્સિયસ દક્ષિણમાં હોય તે કર્કવૃત્ત. તો આ રીતે આપણે જોઈશું કે વિશ્વવૃત્ત પર આશરે 16 કિલોમીટર સુધી શું હોય છે? વાતાવરણનું ક્ષોભ આવરણ. અને સમિશ્રોત્ર કટિબંધ પ્રદેશોમાં આશરે 12 કિલોમીટર સુધી, અને ધ્રુવો પર આશરે 8 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે. કયું આવરણ? ક્ષોભ આવરણ. ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે. આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્ત્વ છે. જે ક્ષોભ આવરણ છે તે ઋતુઓ પ્રમાણે ફેરફાર થાય છે. અંડરલાઇન કરજો. ક્ષોભ આવરણ છે તે ઋતુઓ પ્રમાણે ફેરફાર થાય છે. આ વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળા વગેરે આ આવરણમાં અનુભવાય છે. અંડરલાઇન કરજો બધા કે કયા આવરણમાં તોફાનો, અવાજના તરંગો, વીજળી, વરસાદ, વાદળા વગેરે અનુભવાય છે. તો કયા આવરણમાં? ક્ષોભ આવરણમાં. અથવા એમ પણ પૂછે કે ક્ષોભ આવરણમાં શાનો અનુભવ થાય છે? તો ક્ષોભ આવરણમાં અવાજ, હવાની રચના, વીજળી, વરસાદ, વાદળા, તડકો વગેરે શામાં અનુભવાય છે? તો ક્ષોભ આવરણમાં. આ આવરણમાં 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6 સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે. જો આમાં પૃથ્વીનું તાપમાન, જે વાતાવરણનું આપણું તાપમાન છે તે પણ ઘટે છે. તો કેટલા સેલ્સિયસ સુધી ઘટે છે આ વાતાવરણ? તો 6.7 સેલ્સિયસ સુધી. શાનું તાપમાન ઘટે છે? વાતાવરણનું તાપમાન ઘટે છે. કયા આવરણમાં? ક્ષોભ આવરણમાં. અંડરલાઇન કરજો બધા. આપણે જોઈએ, ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય છે તે સીમાને ક્ષોભ સીમા કહે છે. તો જો આપણે 6.5 સેલ્સિયસના દરે તાપમાન ઘટે છે અને જે ઊંચાઈએ જતાં તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ સીમા કહે છે. તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછશે કે ક્ષોભ સીમા એટલે શું? કે જે ઊંચાઈએ જતાં તાપમાન ઘટી જાય તેને આપણે ક્ષોભ સીમા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આપણે શું જોયું? ક્ષોભ આવરણ. હવે આપણે શું જોઈશું? સમતાપ આવરણ. તો ચલો જોઈએ સમતાપ આવરણ. ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે. અંડરલાઇન કરજો. સમતાપ આવરણ એટલે શું? તો કે ક્ષોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે. ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. શું 50 કિલોમીટર સુધીની ઊંચાઈએ વિસ્તરેલું છે? તો કે ક્ષોભ આવરણ. તો કે કોની સીમાથી? તો કે ક્ષોભ સીમાની ઊંચાઈથી 50 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. કયું આવરણ? સમતાપ આવરણ. ચલો તો જોઈએ. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. કયા આવરણમાં? અંડરલાઇન કરજો. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ વગેરે જોવા મળતા નથી. અને આપણને ક્ષોભ આવરણમાં શું જોવા મળતું હતું? વાદળ, વરસાદ, ચક્રવાત, તડકો વગેરે આપણને ક્યાં જોવા મળતું હતું? ક્ષોભ આવરણમાં. અને સમતાપ આવરણમાં બધું જોવા મળતું નથી. અહીં હવા સ્વચ્છ અને પાતળી હોય છે. કેવી હવા હોય છે અહીંયા? સ્વચ્છ અને પાતળી. કયા આવરણમાં? તો કે સમતાપ આવરણમાં. હવા કેવી હોય છે? સ્પષ્ટ અને પાતળી. જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. જો તમારી સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે કે સમતાપ આવરણ દેખાય છે, ત્યાં વિમાન ઉડે છે. તમારી સ્ક્રીન ઉપર જ છે, બાજુમાં જ. જેટ વિમાન ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. આ આવરણમાં આશરે 15 થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. સૂર્યના પારજાંબલી કિરણો ઓઝોન વાયુનું શોષણ કરે છે. એક વાક્યના પ્રશ્નમાં તમને પૂછશે કે ઓઝોન વાયુનું શોષણ કોણ કરે છે? તો કે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ ઓઝોન વાયુ કરે છે. ચલો તો હવે આપણે જોઈશું મધ્ય આવરણ. મધ્ય આવરણ.
સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટર સુધી ઊંચાઈ આવેલા હવાના વાતાવરણના ભાગને મધ્યાવરણ કહે છે. તેમાં ઊંચાઈ પર જતાં તાપમાન ઘટતું જાય છે. કયા આવરણમાં? મધ્યાવરણમાં. અને સમતાપ આવરણની ઉપર 80 કિલોમીટર સુધીની ઊંચાઈના વાતાવરણના ભાગને મધ્ય આવરણ તરીકે ઓળખાય છે. ચાલો હવે આપણે જોઈશું ઉષ્મા આવરણ. મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે. 80 કિલોમીટરથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી મધ્યાવરણ વિસ્તરેલું છે. અહીં હવા અતિશય પાતળી હોય છે. કેવી હોય છે? અહીંયા હવા પાતળી હોય છે. કયા આવરણમાં? તો કે ઉષ્માવરણમાં. કયા આવરણમાં? ચલો તો જોઈએ હવે આપણે ઉષ્મા આવરણમાં. અહીંયા હવા કેવી છે? પાતળી છે. જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે. આ આવરણને 2 પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. કયા આવરણને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો કે ઉષ્માવરણને. અને કયા 2 વિભાગ છે તેના પેટા વિભાગ? તો અયનાવરણ અને બાહ્યાનાવરણ. આયનાવરણ અને બાહ્યાવરણ. તો ચલો હવે આપણે જોઈએ આયનાવરણમાં. તો આયનાવરણમાં રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. કયા આવરણમાં થાય છે? આયનાવરણમાં. અને આ કોનો પેટા વિભાગ છે? ઉષ્માવરણનો. ઉષ્માવરણનો બીજો પેટા વિભાગનું નામ શું છે? બાહ્યાવરણ. તો બાહ્યાવરણમાં ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે. આયનાવરણની ઉપરના આવરણને બાહ્ય આવરણ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, આપણે જે રીતે વાતાવરણની રચના જોઈ તેમાં 4 વિભાગ પડે છે: ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્મા આવરણ. તેમાંથી જે 5મું આપણું ઉષ્મા આવરણ છે તેમાં પણ 2 પેટા વિભાગ પડે છે. કયા 2 પેટા વિભાગ? એક આયનાવરણ અને બીજું બાહ્યાવરણ. બરાબર. તો હવે આપણે જોઈશું હવામાન. ચાલો તો હવે આપણે જોઈશું હવામાન. હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. કોઈપણ સ્થળ પ્રદેશનું હવામાન તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, વાદળોને આધારે નક્કી થાય છે. અંડરલાઇન કરજો બધા. બરાબર. હવામાન બપોરે, રાત્રે, સવારે કે સાંજે અલગ હોઈ શકે છે. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ હોય છે. તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડ્યો, આવું હવામાનમાં શક્ય છે. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય છે. દેશનું હવામાન ખાતું સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે. હવામાન તમને બધાને ખબર હશે કે આ સ્વાભાવિક વસ્તુ છે કે આપણે રોજબરોજનું વાતાવરણ બદલાતું રહે છે. અત્યારે હાલની જે વાત છે તેની આપણે વાત કરીએ તો અત્યારે આપણે થોડી વારમાં સવારે વરસાદ હોય છે તો બપોરે તડકો નીકળે છે. તો સાંજે આપણે જોઈએ તો બપોર વચ્ચે આપણે તડકો અને વરસાદ બંને ભેગો જોઈ શકીએ છીએ. અને આપણને દિવસે ગભરામણ થતી હોય છે તો રાત્રે આપણને ઠંડીનો અનુભવ થતો હોય છે. તો આ વાતાવરણને આધારે શક્ય છે કે વાતાવરણમાં વરસાદ, ધુમ્મસ, વાદળાના આધારે આપણે વાતાવરણ ટાઈમે વાતાવરણ બદલાતું રહે છે, જેને આપણે હવામાન તરીકે ઓળખીએ છીએ.